નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ધાર્મિક મોટિવેશન પર। મિત્રો, અમારી ચેનલ પર નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરો, જેનાથી આવા નવા વિડીયોની નોટિફિકેશન મળી શકે। મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ પરના તમામ મિત્રો તમને બધાને કહીએ છીએ કે આગામી 24 કલાકોમાં થશે તે બદલી શકાતું નથી। તે જ રીતે આવતીકાલથી આ ઘટના તમારા જીવન દરમિયાનની દરેક પરિસ્થિતિમાં થશે। ચાલો આપણે તમને જણાવીએ કે એક મોટી શનિ યંત્ર તમારા પર બનશે। સાવચેત રહો, તમારે જે કરવાનું છે આજની વિડિયો કાળજીપૂર્વક શરૂઆતથી અંત સુધી જોવાની છે। આમાં તમારે તે બધી બાબતોને સમજવી પડશે કે જે તમે કાળજીપૂર્વક સમજી લીધી છે તે વસ્તુઓ કહે છે। જો તમે સમજો છો તો પછી તમે બધા જીવનકાળ કરતાં 1000 ગણા વધુ સારા બનશો। આની સંપૂર્ણ બાંયધરી છે, તેથી તમે જોશો વિડિયો કાળજીપૂર્વક। માતા રાણીના બધા સાચા ભક્તોની કાળજીપૂર્વક પ્રારંભ કરીને વિડિયોને છેલ્લે સુધી જોવા ધર્મ વિનંતી। તમને વિડિયો એક સુંદર નાનો દેખાવ ગમશે અને ટિપ્પણી બોક્સમાં સાચું મન જય નાગદેવતા 3 વખત સાચા હૃદય સાથે લખશે। માતા રાણીના આશીર્વાદો તમારા બધા પર સીધા પ્રાપ્ત થશે અને તમારા બધાના જીવન બદલાશે। મિત્રોની માહિતી માટે ચાલો આપણે આવતીકાલથી તે બધું કહીએ। તમારા બધા જીવનકાળમાં તમારી પાસે નવી ખૂની ખુશીનો પડઘો છે। હવે તમારું ઘર અને કુટુંબ એક સાથે નૃત્ય કરવા જઈ રહ્યું છે, કારણ કે વર્ષ પછીના 70 પછી તમે એક અદ્ભુત છો। 70 વર્ષ પછી તમારા જીવનમાં ચમત્કારિક ઘટના બનવાની છે। ચમત્કારિક ઘટનાની પાછળ એક ખૂબ મોટો રહસ્ય છુપાયેલું છે અને તેના વિશે જાણવું તમે પણ સ્તંભ થશો। ચાલો તમને જણાવીએ કે મિત્રો, આગામી 24 કલાકની અંદર જે ગ્રહો બધા જીવનકાળમાં ટ્રાન્ઝિટ રાશિ બદલી રહ્યા છે, તમારામાંથી ગુરુ તમારા માટે બુધ, શુક્ર અને મંગળ લાવે છે। નફાના લાભના નવા સફળ નવા દરવાજા। પરંતુ કેતુની દ્રષ્ટિ તમારા બધાના જીવનમાં થોડું વાંચન છે। કેતુ તમારા કાર્યમાં શું મોટું કરે છે, એટલે કે મિત્રો, તમારા જીવનમાં કેટલાક દુશ્મનો હશે જે તમારા પોતાના હશે, જે તમારા મોં પર સારી રીતે બોલે છે અને હંમેશા તમારી પીઠ પાછળ તમારા માટે દુષ્ટતાની રીતો બનાવે છે। તમે જીવનનો પ્રયાસ કરવાનો પ્રયાસ કરો છો અથવા તમે કાવતરું કરો છો કે તમને નુકસાન પહોંચાડે છે। તમે તમારી વિરુદ્ધ કાવતરું કરી શકો છો। મિત્રો, હવે તમારા જીવનમાં દેવી લક્ષ્મીજીના આશીર્વાદ અને દેવના આશીર્વાદો પણ પ્રાપ્ત થશે। કૈલાશ પર્વતોના સ્વામી લોર્ડ ભોલેનાથના આશીર્વાદ સાથે હવે આ ઘટના બનશે। જીવનના જીવનકાળ પછી તમારા જીવનના 70 વર્ષ આ બધા લોકો વિશે બોલવાનું બંધ કરશે જે લોકો તમને મહત્વ આપતા નથી, તમારી બહેનોની પ્રશંસા કરી નથી। હવે તે લોકો તમારી પાસેથી સલાહ લેશે, તમને પણ મૂલ્ય આપશે, કારણ કે ભગવાન હવે તમને બીજી તક આપી છે। મિત્રો, ભગવાન તે સારા માટે કરે છે, તે કરે છે। તમે આ વસ્તુ સાંભળી હશે અને આ વસ્તુ દરેકના નસીબના તાળાઓ પણ ખોલે છે, પરંતુ નસીબની ચાવી ફક્ત જોવા મળે છે। હા મિત્રો, મેં અજાણતા તમારી પાસેથી કેટલીક ભૂલો કરી છે, જેના કારણે કૈલાસ પર્વતના માલિકો તમારાથી ગુસ્સે હતા અને સંપત્તિની દેવી લક્ષ્મી તમારા ઘરથી ગુસ્સે થયા, જેના કારણે તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો। પૈસાની સમસ્યા તમારા બધાના જીવનકાળમાં હતી અને હજી પણ છે, પરંતુ હવે તે સમસ્યા સમાપ્ત થઈ રહી છે, કારણ કે તમે તમારા જીવનમાં સારા કાર્યો કરી રહ્યા છો। તેથી તમે ભગવાનમાં સંપૂર્ણ વિશ્વાસથી વિશ્વાસ કરો છો। હવે તમને ખબર પડી ગઈ છે કે ભગવાન કરતાં વધારે નથી। અમે કહીએ છીએ કે અમે કરી રહ્યા છીએ, પરંતુ એક તે છે જે દામરૂ છે। હા મિત્રો, હવે તમારે બંને હાથ ફેલાવીને ભગવાનને પૂછવું પડશે, કારણ કે કૈલાસ પર્વતનો સ્વામી બધા પર તમારા સંપૂર્ણ આશીર્વાદો વરસાદ કરશે। તમે હવે તમારા બધા જીવનના તમામ પ્રકારના અંધકાર સમાપ્ત થવાના છે અને દરેક ક્ષેત્રમાં તમે ખુશી મેળવશો। મિત્રો,
પરંતુ પછીના 24 કલાકની અંદર તમારે 2 લોકો સાથે રહેવાની જરૂર નથી, જેનો પહેલો પત્ર આર અને આર છે, બીજો છે, કારણ કે મિત્રો આ બંને નામોના લોકો તમારા મોં આ પર ખૂબ જ ઝડપથી મીઠાઈ બોલે છે અને હંમેશા તમને તમારી પીઠ પાછળ ફસાવવાનું કામ કરે છે. તે જ 2 નામો તમારા જીવનના સૌથી મોટા દુશ્મનો છે. બધા ભગવાન કૈલાસ પર્વતોનો સ્વામી ભોલેનાથ અને દેવી લક્ષ્મીની કૃપા, સંપત્તિની દેવી હોવાને કારણે તમે ઘણી વખત બચી ગયા છો. તેથી આજથી આ ભૂલ ન કરો. હવે આ બંને લોકોને છોડી દો. જો તમારા ઘર અને કુટુંબમાં આવા લોકો છે તો તે તમને કેવી રીતે છોડી દેશે? સૌપ્રથમ તમે કહેશો કે સંબંધોને તરત જ કેવી રીતે સમાપ્ત કરવો, ક્યાં તો આપણા પોતાના લોકો. પરંતુ મિત્રો, જો તમારી પોતાની હોય તો એક માટે વાત કરી રહ્યા છો લાંબા સમય પછી સૌથી પહેલા તમારે વાત કરવાનું બંધ કરવું પડશે. જો તમે આ કરો છો તો પછી તમારા જીવનમાં નકારાત્મક ગ્રહની અસર સમાપ્ત થશે અને પછી તમારા દુશ્મનની એનર્જી જ્યાં તમારી બાજુથી દૂર કરવામાં આવશે. પછી ઓછામાં ઓછું તમે આજે આ પગલું લો, નહીંતર મિત્રો તમારા આખા જીવનને અફસોસ કરશે અને આવતીકાલથી તમારા બધાના જીવનમાં ફરીથી તક આવશે. આવી તક ફરી ક્યારેય નહીં આવે. હા મિત્રો, જો તમે અમારો મુદ્દો સમજો છો તો તમારે લખવું પડ્યું હતું ટિપ્પણી: ગુરુજી, અમે આ વ્યક્તિને સમજી ગયા. તમે ખૂબ વિશ્વાસ કરો છો. સ્વપ્નમાં પણ એવું પણ વિચારી શકતા નથી કે આ વ્યક્તિ તમારી સાથે ખોટું કરશે. તમારો સૌથી મોટો દુશ્મન તે સાબિતીમાં છે. હું તમને કહેવા જઈ રહ્યો છું. તેથી અંત સુધી જ્યોતિષ વિદ્યાનો કાર્યક્રમ જોતા પ્રિય મિત્રો, તમે ખૂબ સારી રીતે જાણશો કે દુશ્મન તમારો પોતાનો નથી. જ્યારે તમે કોઈ વ્યક્તિ પર અને તે વ્યક્તિ પર વિશ્વાસ કરવાનું શરૂ કરો, જો તમે આગળ વધવાનું શરૂ કરો છો તો તે વ્યક્તિ તમારો દુશ્મન બની જાય છે. તે ક્યારેય ઈચ્છતો નથી કે તમે તેમની સાથે આગળ વધો અને ક્યારેય સારું જીવન જીવવા માંગતો નથી. તેથી પ્રિય મિત્રો, તે વ્યક્તિ તમારા દુશ્મન બની જાય છે અને તમને વિવિધ પ્રકારની યુક્તિઓ વિનાશ કરે છે. તમે આવવાનું શરૂ કરો છો. તેથી પ્રિય મિત્રો, ક્યારે કોઈ વ્યક્તિ પર વિશ્વાસ કરે છે કે વ્યક્તિ તમારા આખા જીવનને બગાડે છે, કારણ કે જ્યારે તમે કોઈ વ્યક્તિ પર ખૂબ વિશ્વાસ કરવાનું શરૂ કરો છો ત્યારે પ્રિય મિત્રો, આગળનું પગલું તમારી સાથે બનશે. આ બધી બાબતોને જાણીને કે તમે મેલીવિદ્યાને તાંત્રિક બાબા પાસે લઈ જશો અને તમારા કામને બગાડવાનો પ્રયત્ન કરો, પરંતુ તમે ભગવાનના દેવતાઓ દ્વારા ક્યારે આશીર્વાદ આપ્યા છે સફળ. તે શક્ય છે કે દુશ્મન તમને બરબાદ કરવા માટે ઘણી વખત મેલીવિદ્યા બનાવવામાં સક્ષમ છે, પરંતુ તમારો દુશ્મન સફળ થઈ શક્યો નથી કારણ કે મહાદેવજીએ દર વખતે તમારો બચાવ કર્યો છે. તેથી તમારે મહાદેવજી પ્રિય મિત્રોનો આભાર માનવો જ જોઈએ. પ્રિય મિત્રો, તમારો દુશ્મન તે વ્યક્તિના નામ અને અક્ષરથી શરૂ થાય છે. પ્રિય મિત્રો, જો તમારા જીવનમાં કોઈ પણ વ્યક્તિ છે જેનું નામ આર અક્ષરથી શરૂ થાય છે, તો પ્રિય મિત્રો, જ્યારે આપણે આપણા જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરીએ છીએ ત્યારે આપણે ઘણીવાર અનુભવીએ છીએ કે તે બાહ્ય દળોનું પરિણામ છે, પરંતુ કેટલીકવાર આપણા સૌથી મોટા દુશ્મનો આપણા પોતાના હોય છે. આ સાંભળીને વિચિત્ર લાગે છે, પરંતુ સત્ય એ છે કે ઘણી વખત આપણી સૌથી નજીકનો આપણા સૌથી મોટા દેશદ્રોહી સાબિત થાય છે. આ દેશદ્રોહીઓએ તમારું જીવન બરબાદ કરી દીધું છે. જ્યારે બાગેશ્વર બાબાએ તમારા વિશે જોયું ત્યારે તે પણ આશ્ચર્યચકિત થઈ ગયો. આ દેશદ્રોહીઓના નામ જાણવાથી તમારી સંવેદના પણ ઉડી શકે છે. આ લોકોમાંથી એક તમારા ઘરમાં રહે છે જ્યારે અન્ય 2 નજીકના સંબંધીઓ છે. આ ત્રણેય તમારા પરિવારને બગાડવાની કાવતરું કરી રહ્યા છે. પ્રથમ દેશદ્રોહી તમારા પરિવારનો સભ્ય છે, જેને તમે હંમેશા વિશ્વાસપાત્ર માનતા હતા, પરંતુ આ વ્યક્તિ તમારી વિરુદ્ધ કાવતરું કરી રહી છે, તમારી યોજનાઓને નિષ્ફળ બનાવવાનો પ્રયાસ કરી રહી છે.
બીજા અને ત્રીજા દેશદ્રોહીઓ તમારા નજીકના સંબંધીઓ છે. મેં તમારી શ્રદ્ધાનો લાભ લીધો છે અને તમારી સામે કાવતરું બનાવ્યું છે. બાગેશ્વર બાબાએ કહ્યું કે આ દેશદ્રોહીઓને છતી કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આ લોકો તમારા જીવનને મુશ્કેલ બનાવે છે. તમારે તેમને ઓળખવા પડશે અને તેમની સામે પગલાં ભરવા પડશે. છેલ્લા 15 વર્ષોમાં જે બન્યું નથી તે હવે બનવાનું છે. આ દેશદ્રોહીઓએ તમારા કુટુંબને વિભાજિત કરવાની અને તમારા જીવનને બગાડવાની યોજના બનાવી છે. આ પરિસ્થિતિમાં તમારે સાવચેત રહેવું પડશે. આ દેશદ્રોહીઓને ઓળખવા પડશે અને જો તમને કોઈની શંકા હોય તો તેની સામે યોગ્ય પગલાં લે છે. પ્રિય મિત્રો, આ સમયે સહકાર મહત્વપૂર્ણ છે, તેથી તેમની પાસેથી સલાહ લો. ભગવાન પર વિશ્વાસ કરવો પણ મહત્વપૂર્ણ છે, કારણ કે તેઓ હંમેશા યોગ્ય માર્ગદર્શનનું માર્ગદર્શન આપે છે. આ દેશદ્રોહીઓનો સામનો કરવો મુશ્કેલ હોઈ શકે છે, પરંતુ જો તમે આ ન કરો તો તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. પછી તેઓ તમારા જીવનને બગાડે છે. તેથી આ દેશદ્રોહીઓને ખુલ્લા પાડશે અને યોગ્ય પગલાં લે છે, જેથી તમે આગામી દિવસોમાં તમારી પરિસ્થિતિમાં સુધારો કરી શકો. વિવિધતા. જો આ લોકો તમને કહે છે કે આ ઝેર નથી પણ મીઠાઈઓ છે, તો પછી તમે તે મીઠાઈઓનું પાલન કરીને સ્વીકારો છો, જ્યારે હકીકતમાં તે ઝેર થઈ શકે છે, કારણ કે આ લોકોએ તમારી સામે કાળો જાદુ કર્યો છે. તો તમે સંપૂર્ણપણે તેમના નિયંત્રણમાં આવી ગયા છો. તમારા ઘરના લોકો પણ તેમના પ્રભાવ હેઠળ છે. તમારે ટૂંક સમયમાં જાગૃત રહેવાની જરૂર છે, કારણ કે આ લોકો હવે ખૂબ શક્તિશાળી બન્યા છે. તેઓ આગામી દિવસોમાં તમારી સાથે મોટી રમત રમવા જઈ રહ્યા છે. હું તમારું નામ અને ઓળખ તમારી સાથે શેર કરીશ. તેથી જો તમને આ દેશદ્રોહીઓનું નામ હજી સુધી ખબર ન હોય તો જ્યોતિષીય પ્રોગ્રામને સંપૂર્ણ કાળજીપૂર્વક જુઓ. સંપૂર્ણ જ્યોતિષીય કાર્યક્રમની જેમ અને નીચેના ટિપ્પણી બોક્સમાં જય બજરંગ બાલી લખો. બાલાજી મહારાજની કૃપા તમારા પર રહે છે. હવે આપણે જાણીએ છીએ કે 3 દુશ્મનો કોણ છે કે જેઓ તમારી સાથે રહે છે અને તમારી પ્લેટમાં છિદ્રો બનાવે છે. હું દરરોજ ખૂબ જ મહેનત કરું છું અને મહત્વપૂર્ણ જ્યોતિષીય કાર્યક્રમો લાવીશ. તેથી કૃપા કરીને જ્યોતિષીય કાર્યક્રમની જેમ ભૂલશો નહીં. ચાલો આપણે મધરજીનું નામ લઈને આ જ્યોતિષ વિદ્યા પ્રોગ્રામ શરૂ કરીએ. તમારી નબળાઈ એ છે કે તમે આજે તમારું ભવિષ્ય ભૂલી ગયા છો. તમે આજે બગાડશો. જ્યારે તમે આજે સારા થશો ત્યારે ભવિષ્ય સારું રહેશે. જો તમે ખુશ છો તો ભવિષ્ય પણ ખુશ થશે. તમે કાલે ચિંતિત છો. ભલે તમે કંઈક ગુમાવ્યું હોય અથવા કોઈ મુશ્કેલી હોય, પરંતુ જીવન અર્થપૂર્ણ બનશે જ્યારે તમે વર્તમાન ક્ષણનો આનંદ માણો. જીવન ભૂતકાળમાં નથી અથવા આગામી ક્ષણમાં, તે આગામી ક્ષણમાં નથી. જો તમે આજે ઝૂંપડીમાં છો તો પણ જો તમે આજે ઝૂંપડીમાં છો, તેણી રહી છે, કારણ કે મહેલોમાં રહેતા લોકો પણ તેમના દુઃખથી પીડાય છે. જીવન આ ક્ષણમાં છે, તેથી તે આજે સંપૂર્ણ જીવંત હોવું જોઈએ અને આજે જાણવું જોઈએ, કારણ કે તમને ભવિષ્ય વિશે કંઈ પણ ખબર નથી. હવે ચાલો આપણે જ્યોતિષ વિદ્યાનો કાર્યક્રમ શરૂ કરીએ. કાળજીપૂર્વક સાંભળો. જ્યારે બાગસવરા ધામ સરકરના બાબાજીએ તમારા વિશે જોયું ત્યારે તેણે પણ આશ્ચર્યચકિત કર્યું કે તમારા સૌથી ખતરનાક 3 દુશ્મનોના નામ આવ્યા છે, જે તમારા ઘરની સૌથી નાની વસ્તુથી લઈને તમારા ઘરના લોકો સુધીની બધી બાબતોને જાણે છે. 4 કલાકની પ્રવૃત્તિઓ. તેઓ તમારા ઘરે રહે છે. કેટલાક લોકો તમારા ઘરમાં પહેલાથી જ તેમના પ્રભાવ હેઠળ છે અને હવે તેઓ તમારા ઘરે તંત્ર મંત્ર મેળવી રહ્યા છે, જેના કારણે તમારા ઘરના લોકો તેમના કબજા હેઠળ આવ્યા છે. તમારો દુશ્મન જે પણ કહે છે, તમારા ઘરના લોકો તેની વાત કરે છે અને તેની પ્રશંસા કરે છે. તમારી કુંડળી અને તારાઓ પર આધાર રાખીને હવે હું તમારા સૌથી મોટા 3 દુશ્મનોના નામ કહીશ. શરૂઆતમાં તમે દુશ્મનનું નામ સાંભળીને ચોંકી જશો અને તમને એવું વિચારવાની ફરજ પાડવામાં આવશે કે ગુરુજી સાચું છે, તે સાચું છે.
તમને સલાહ આપવામાં આવે છે કે આ દુશ્મનો સાથેનો સંબંધ તરત જ તોડો કે પછી તે તમારો વાસ્તવિક ભાઈ છે કે બહેન સંબંધની દેખ અંડાઈ તમારે તેમની પાસેથી ભાગવું પડશે। હવે મેં કહ્યું તેમ તમારા દુશ્મનો વિશે વિગતવાર માહિતી આપો। એક દુશ્મન તમારા ઘરમાં રહે છે અને બાકીના 2 દુશ્મનો તમારા નજીકના સંબંધીઓ છે। તમે તેમના પર સંપૂર્ણ વિશ્વાસ કર્યો છે અને તેમની સાથે તેમની દીપ અંડી ઓળખાણ છે। તમારી કુંડળી મુજબ તમારા જીવનમાં ખૂબ ઓછી દુશ્મની છે અને તમારા દુશ્મનો પણ તમારા પોતાના છે। આભાર મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય શ્રી નાગદેવતા તમારા બધાની મનોકામના પૂર્ણ કરે એવા આશીર્વાદ છે।